Example number 5. X plus 2y less than or equal to 10. X plus 2y is equal to 10. X, y. X is equal to 0. Y is equal to 5. Y is equal to 0. X is equal to 10. 3x plus y is equal to 15. X is equal to 0, y is equal to 15, y is equal to 0, x is equal to 5. હવે આ બંનેનું છેદબિંદુ શોધી કાઢીએ. x plus 2y is equal to 10. 3x plus y is equal to 15 નું છેદબિંદુ. એના માટે આને 3 વડે ગુણીએ અને આને 1 વડે ગુણીએ એટલે 3x plus 6y is equal to 30. 3x plus y is equal to 15. 5y is equal to 15. Y is equal to 3. X plus 2 into 3 is equal to 10. X is equal to 10 minus 6, 4. એટલે છેદ બિંદુ આવ્યું 4, 3. ઓકે, આ રેખાને આપણે દર્શાવી દઈએ. 0, 5 0, 5 10, 0 તમે અહીંયા આગળ ગ્રાફ પેપરમાં 1 2 3 4 5 6 એ પ્રમાણે પણ પ્રમાણમાપ લઈ શકો. x plus 2y is equal to 10. 0, 15 5, 0 आज से 3x plus y 3x plus y is equal to 15 અને આ છેદ બિંદુ છે 4, 3 4, 3. હવે આપણે ઘેરાતા પ્રદેશ માટે x plus 2y less than 10, x is equal to y is equal to 0, x is equal to 0, y is equal to 0 આ શક્ય છે. એટલે x plus 2y થી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. Three x plus y less than 15, x is equal to 0, y is equal to 0 આ શક્ય છે. આનો પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. અને આ તો પ્રથમ ચરણમાં છે એટલે આ 1 2 3 અને 4 રેખાઓ થી ઘેરાતો પ્રદેશ આટલો આવશે. બહુકોણના શિરોબિંદુ એક તો O, આ A, આ B અને આ C શિરોબિંદુ.
O A B C શિરોબિંદુ આગળ આપણે મહત્તમ મૂલ્ય શોધીએ 0 0 z is equal to 3 into 0 plus 2 into 0 અહીંયા આગળ છે 0 5 x is equal to 0 y is equal to 5 2 into 5 10 b આગળ છે 4 3 x is equal to 4 3 into 4 12 plus 2 into 3 6 is equal to 18 અને અહીંયા આગળ c બિંદુ છે ત્યાં આગળ યામ છે 60 એટલે z is equal to 3 into 6 6 નહીં 50 છે સોરી અહીંયા 5 છે 50 આ બિંદુ અને યામ છે 50 તો x is equal to 5 3 into 5 50 હવે આપણને પ્રશ્ન છે મહત્તમ મૂલ્ય તો મહત્તમ મૂલ્ય 4 3 આગળ આપણને z is equal to 3x plus 2y નું મહત્તમ મૂલ્ય બને છે આ શક્ય અવકલનો પ્રદેશ સીમિત છે એટલે બહુકોણના શિરોબિંદુ 1 2 3 અને આ ચાર શિરોબિંદુ અહીંયા યામ છે 50 તો એ શિરોબિંદુ આગળ આપણે z ની કિંમત શોધી નાખી આપણે મહત્તમ કીધું છે એટલે મહત્તમ કિંમત 18 આવશે example number 6 2x plus y is equal to 3 x is equal to 0 y is equal to 3 y is equal to 0 x is equal to 3 by 2 to 1.5 x plus 2y is equal to 6 x y x is equal to 0 y is equal to 3 y is equal to 0 x is equal to 6 હવે આ બંનેનું છેદ બિંદુ 2x plus y is equal to 3 x plus 2y is equal to 6 અને 2 વડે ગુણી દઈએ અને 1 વડે ગુણીએ 4x plus 2y is equal to 6 x plus 2y is equal to 6 3x is equal to 0 x is equal to 0 x is equal to 0 માં મૂકી દઈએ તો 2 into 0 plus y is equal to 3 therefore y is equal to 3 છેદ બિંદુ 0 3 હવે આ 2x y is equal to 3 રેખા આલેખમાં દર્શાવીએ 0 3 3 by 2 0 3 by 2 એટલે 1.5 હવે આ બંને બિંદુઓને જોડીને રેખા દર્શાવી દઈએ टू एक्स प्लस वाई is equal to 3 x 0 y 3 6 0 આ રેખા છે x
plus 2y is equal to 6. હવે આ બંનેનું છેદ બિંદુ 0,3 જ છે. હવે ઘેરાતા પ્રદેશ માટે 2x plus y greater than 3, x is equal to 0, y is equal to 0, 0 greater than 3 આ અશક્ય. એટલે આપણે ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ નહીં લઈએ. 2x plus y એનો ઘેરાતો પ્રદેશ આ બાજુ જશે. x plus 2y greater than 6, x is equal to 0, y is equal to 0, 0 greater than 6 આ અશક્ય. આનો પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ નહીં આવે. આ રેખા x plus 2y is equal to 6. એટલે બંને રેખાનો ઘેરાતો પ્રદેશ આ ભાગ આવશે. અસીમિત પ્રદેશ આવશે. હવે અસીમિત પ્રદેશ આવે એટલે આપણે z = x + 2y નું ન્યૂનતમ મૂલ્ય મળે પણ ખરું ન પણ મળે. ઓકે, પહેલા શક્ય ઉકેલ ના પ્રદેશના શિરોબિંદુ z is equal to x plus 2y ને સંગત મૂલ્ય. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ એક છે અહીંયા આગળ 0,3 અને 0,6. આમાં કિંમત મૂકી દઈએ. x is equal to 0, y is equal to 3 તો z is equal to 6. x is equal to 60 આવશે. 60 છે. x is equal to 6, y is equal to 0, z is equal to 6. આપણને ન્યૂનતમ મૂલ્ય z is equal to 6 બે શિરોબિંદુ આગળ મળ્યો. બીજું કે x plus 2y નું ન્યૂનતમ મૂલ્ય હોય પણ ખરું ન પણ હોય. એટલે 6 ન્યૂનતમ મૂલ્ય હોય પણ ખરું ન પણ હોય. હવે બંને રેખાના છેદબિંદુ આગળ 0,3 આગળ આપણે આ શિરોબિંદુ આગળ x plus 2y less than 6 રેખા દર્શાવીએ. z is equal to 6 ન્યૂનતમ મૂલ્ય હોય પણ અથવા ન પણ હોય. therefore z is equal to x plus 2y less than 6. આ x plus 2y less than 6 આપણે રેખા દર્શાવીએ. આ રેખા માટે આની છેદ બિંદુઓ x y x0 y3 y0 x6 એટલે 0,3 અને 0,6 આગળ આપણે તૂટક રેખા ખરેખર તો આ જ છે x plus 2y less than 6 એટલે આ જ રેખા પણ ઇક્વલ માટે આવી છે. આ જ રેખા આપણે less than m માટે તૂટક રેખા સમજવાની છે. અને આપણે એની સહેજ નીચે દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવી શકે. છે તો એક જ રેખા. આ છે x plus 2y less than 6 રેખા. હવે આને પણ ઉગમ બિંદુથી ચકાસીએ. 0 plus 0 x is equal to 0 y is equal to 0 આ શક્ય
એટલે આનાથી ઘેરાતો પ્રદેશ, આ રેખાથી ઘેરાતો પ્રદેશ નીચે આવશે. એટલે શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ અને x + 2y < 6 થી ઘેરાતા પ્રદેશને સામાન્ય બિંદુ નથી. શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ તથા x + 2y < 6 ને સામાન્ય બિંદુ નથી. therefore z = x + 2y નું ન્યૂનતમ મૂલ્ય 6 છે, જે 2 કરતા વધુ, જે 2 શિરોબિંદુ આગળ મળે છે, જે 2 શિરોબિંદુ આગળ મળે છે. એટલે જ્યારે પણ આપણે અસીમિત પ્રદેશ આવે અને આમાંથી આગળ પણ એક એક્ઝામ્પલ આવી ગયો છે, ન્યૂનતમ 2 આગળ મળે છે આપણને, 0 થી અને 6 0 આગળ. એટલે આપણે એનો આલેખ રચ્યો, x + 2y < 6 સ્મોલ m મહત્તમ હશે તો ગ્રેટર ધેન કેપિટલ M, જે સમજૂતીમાં દર્શાવેલ છે. એટલે શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ અને જે x + 2y < x થી ને સામાન્ય બિંદુ નથી, આનાથી ઘેરાતા પ્રદેશને સામાન્ય બિંદુ નથી, માટે એને ન્યૂનતમ મૂલ્ય 6 મળે, જે 2 બિંદુ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે. એક્ઝામ્પલ નંબર 7, x + 2y = 120 x y, x = 0, y = 60, y = 0, x = 120. x plus y is equal to 60, x y, x0, y 60, y0, x 60. x plus 2y is equal to 0. હવે આના માટે આપણે x is equal to 0 લેશો તો y is equal to 0 જ મળવાનો છે, અને y is equal to 0 લેશો તો x is equal to 0 જ મળવાનો છે, કારણ કે આ રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. એટલે આપણે ઉગમ બિંદુ સિવાય બીજું કોઈ બિંદુ લઈએ, x is equal to 10 લઈએ અથવા x is equal to 20 લઈએ. 20 is equal to 2y, y is equal to 10. x is equal to 60 લઈએ, x is equal to 60 લઈએ, 60 is equal to 2y, તો 30 મળશે આપણને. હવે આનાથી ઘેરાતો પ્રદેશ પહેલા તો રેખાને દર્શાવી દઈએ, 0 60 120 0, આ બે બિંદુને જોડી દઈએ આપણે. x plus 2y is equal to 120. X 0, y 60, x 60,
y0. અને આ રેખા છે x plus y is equal to 60. 20 એ 10 આવશે અને 60 એ 30 આવશે અને આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ રેખા છે x minus 2y is equal to 0. હવે આ રેખાનો આ રેખા સાથે છેદબિંદુ, આ રેખાનો આ રેખા સાથે છેદબિંદુ અને આ બંનેના છેદબિંદુ. આમ તો આ બંનેના છેદબિંદુ તો 0 60 તો આવે જ છે. x plus 2y is equal to 120 અને x plus y is equal to 60 નું છેદબિંદુ 0 60 છે. હવે x plus 2y નો આની સાથેનો છેદબિંદુ x plus 2y is equal to 120 અને x minus 2y is equal to 0 નું છેદબિંદુ 2x is equal to 120, x is equal to 60. x is equal to 60 મૂકી દઈએ આ સમીકરણમાં તો 60 plus 2y is equal to 120, 2y is equal to 60, y is equal to 30 એટલે છેદબિંદુ આવ્યું 60 30. x plus 2y is equal to 120 અને x minus 2y નું છેદબિંદુ 60 30. હવે x plus y is equal to 60 અને x minus 2y is equal to 0 નું છેદબિંદુ. minus plus minus 3y is equal to 60, y is equal to 20, y is equal to 20 આમાં મૂકી દઈએ તો x is equal to 40 એટલે છેદબિંદુ આવ્યું 40 20. x plus y is equal to 60 અને આનું છેદબિંદુ 40 20. હવે ઘેરાતા પ્રદેશ માટે આપણે x plus 2y less than 120, x0 y0 આ શક્ય છે એટલે આનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે x plus 2y. x plus y greater than 60, x0 y0 0 greater than 60 આ શક્ય એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુ જશે x plus y. ઓકે હવે આ x minus 2y એ x minus 2y greater than 0. હવે આમાં 0 0 નહીં મૂકે કારણ કે આ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે એટલે ઉગમ બિંદુ સિવાય કોઈ બિંદુ લઈએ અને આ રેખા પર ના હોય તો એવું બિંદુ લઈએ. દાખલા તરીકે 30 30 લઉં છું 30 30 બિંદુ 30 x is equal to 30, y is equal to 30. માટે
30 minus 60 greater than 0 minus 30 greater than 0 આ અશક્ય થયું એટલે આનાથી ઘેરાતો પ્રદેશ 30 30 આ બે બાજુ નહીં જાય આનાથી વિરુદ્ધ બાજુએ જશે આ ત્રણેય રેખાથી ઘેરાતો પ્રદેશ આ આવે છે 1 2 અને 3 થી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવે છે એના માટે બિંદુઓ 1 2 આ 3 અને આ 4 બિંદુઓ શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ 40 20 तो z is equal to 5 into 40 plus 10 into 20 200 plus 200 40 60 30 આ શિરોબિંદુ तो z is equal to 5 into 60 plus 10 into 30 300 plus 300 60 600 હવે આ શિરોબિંદુ છે 60 0 તો z is equal to 5 into 60 plus 10 into 0 300 આ શિરોબિંદુ છે 120 0 તો z is equal to 5 into 120 plus 10 into 0 is equal to 600 આ મહત્તમ મૂલ્ય આ પણ મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય r 300 આપણને મહત્તમ મૂલ્ય બે બિંદુઓ 60 30 અને 120 0 આગળ મળે છે ઓકે અહીંયા બહુકોણ બનેના શિરોબિંદુ આ 1 2 3 અને આ 4 શિરોબિંદુ આગળ બહુકોણ સીમિત પ્રદેશ બને છે અને એ શિરોબિંદુ આગળ આપણે z નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય સુધી મહત્તમ મૂલ્ય બે શિરોબિંદુ આગળ આપણને